જી આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ માંડળ ટોલ નાકે. જિલ્લાનો સૌથી સળગતો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે એ છે સ્થાનિકોની ટોલ મુક્તિ, અને એના માટે આજે મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ જોડાયા છે, ઘણા આગેવાન મિત્રો જોડાયા છે. આપણે વાત કરીશું એમની સાથે. જી આપણે શું કામ ભેગા થયા છે આજે? ઘણા વખતથી લાંબા સમયથી આ તાપી જિલ્લાને ટોલ ટેક્સ માંથી મુક્તિ મળે એવા પ્રયત્નો લોકો કરતા હતા. આટલા વર્ષો પછી પણ એના પર સરકાર ધ્યાન આપતી નથી. સુરત જિલ્લામાં કામરેજ ટોલ નાકામાં સુરત જિલ્લાને ફ્રી છે, નવસારી જિલ્લાને ફ્રી છે, ભરૂચ જિલ્લામાં ફ્રી છે, વડોદરા નડિયાદમાં ફ્રી છે. તો આ તાપી જિલ્લાના આદિવાસીઓ અને વાહન ચાલકોએ શું ગુનો કર્યો છે કે તમે આ ટેક્સ લો છો અમારી પાસે? અને હમણાં જ નીતિન ગડકરીએ લોકસભામાં એમ કહ્યું કે 60 કિલોમીટર સુધી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. તો આ પ્રધાન જૂઠા છે કે ટોલ સત્તાવાળા જૂઠા છે તે અમારે જાણવું છે. આ આદિવાસીઓને લૂંટવાના ધંધા જે ચાલે છે આટલા વર્ષોથી અમે જોઈ રહ્યા છીએ. એની સામે હવે મારી 84 વર્ષની ઉંમર છે, અને મારી 84 વર્ષની ઉંમરે પણ અમે આગેવાન તરીકે નાપાસ થયા એવું અમને લાગે છે. એટલે હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ટોલ ટેક્સ માંથી મુક્તિ નહીં મળે અને જે લોકોની ધરપકડ કરી છે તેને અહીંયા લાવે નહીં ત્યાં સુધી અમે ઉઠવાના નથી. જે અધિકારી છે ટોલના, એમણે શું જવાબ આપ્યો આપને? એ અધિકારી કહે કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું. એની વાત બરાબર છે, ભલે ચિઠ્ઠીનો ચાકર છે, પણ આટલા વર્ષોથી આ રજૂઆત હતી અને લોકો કોઈ ધ્યાન નહીં આપતા હોય તો અમારી પાસે બીજો શું રસ્તો છે? લોકશાહીમાં હવે અહિંસાને માર્ગે શાંતિપ્રિય લોકો છીએ અમે લોકો. અમારે આ શાંતિથી આ દેખાવો કરવા છે. પોલીસ તંત્ર પણ અમને હેરાન કરે છે. અમારો અધિકાર તમે 25 માણસોની ધરપકડ કરી સવારની, એ કઈ રીતે ચાલી શકે? અમને કોઈ અધિકાર જ નથી. તો એની સામે હવે લડાઈ છે અમારી. જય આદિવાસી. અત્યારે આજે 26/3/2025 ના રોજ માંડળ ટોલ નાકા પર આ જે અત્યારે આંદોલન જોઈ રહ્યા છો તમે, એ તાપી જિલ્લાને લૂંટવા માટેનો ટોલ નાકું છે. એને તાપી જિલ્લામાં ધારો કે કામરેજ પલસાણામાં જે GJ5 હોય 19 હોય લોકોને ફ્રી આપવામાં આવે છે, તો 26 ને કેમ ફ્રી નહીં? એટલે આદિવાસીને મૂર્ખ સમજે છે અને આનો મેનેજર લખીને આપે છે કે 2018 ની આજુ 2018 માં લખીને આપે છે, અથવા અગાઉના વર્ષોમાં લખીને અમને આપેલું છે એમણે કે આ ટોલ નાકો તાપી માટે ફ્રી રહેશે. તાપીને RC બુક હોય અથવા તો GJ26 હોય એમને ફ્રી હશે, તો કેમ અત્યાર સુધી નથી? એનું આ આંદોલન છે. અને આંદોલન કરવા વાળાને જે લોકોએ આહવાન આપેલું એમને ડિટેન કરવામાં આવેલા છે. જ્યાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આપના જે આગેવાન મિત્રોને જે ડિટેન કર્યા છે એના વિશે શું કહેશો? ના, એમના આગેવાનોએ શું ભૂલ કરી છે? તાપી જિલ્લામાં દરેક જગ્યાએ ફ્રી હોય. ધારો કે જિલ્લા પ્રમાણે જો હાઈવે ઓથોરિટી કહેતી હોય, અને સંસદમાં બી નીતિન ગડકરી જે વાહન વ્યવહાર મંત્રી છે, રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે, એમણે એવું કીધું છે કે 60 કિલોમીટરમાં તો કોઈ પણ વાહનને ફ્રી કરવાનું હોય. તો એ કેમ આ લોકો માનતા નથી એમ? જી આપણી સાથે સોનગઢ સજ્જડ બંધ રહ્યું છે આના સમર્થનમાં, ટોલ માફીના સમર્થનમાં. જ્યારે સોનગઢ શહેરવાસીઓ જોડાયા છે એમાંના જ થોડાક સોનગઢના મિત્રો છે આપણી સાથે, જે પોતે ટ્રક માલિક છે. એવા મિત્રો જોડે વાત કરીશું. જી આપનું નામ? પ્રશાંત પટેલ. શું છે આજનો મુદ્દો? મુદ્દો એ છે કે ભાઈ લોકલને તો ટોલ ફ્રી હોવો જોઈએ ને, એ આપણો મુદ્દો છે. ભાઈ લોકલને 20 કિલોમીટરનો જે પેલા જૂનો નિયમ હતો એ રીતે આપણો ટોલ લોકલ લોકોને ટોલ ફ્રી હોવો જોઈએ. પછી 4 વ્હીલર ટોલ, ટ્રક હોય, કોમર્શિયલ હોય કે નોન કોમર્શિયલ હોય, એ મુદ્દો છે ખાસ. પહેલા આગળ એમને આપેલું હતું એમના લખાણ પ્રમાણે, એમના સહી સિક્કા હતું કે ભાઈ ટોલ ફ્રી કરવામાં આવશે, બીજી વખત કોઈ દિવસ ટોલ લેવામાં આવશે નહીં. પછી આ પાછું 3 મહિના માટે કર્યું, પછી પાછો ટોલ લઈ લીધો. આજની આપની શું માંગ છે? માંગ એ છે કે અમારા જે આગેવાન છે, જે PK સાહેબ, એમને આ લોકોએ સવારમાં ડિટેન કર્યા છે, એમને અહીંયા બોલાવો. એ અમારા આગેવાન છે, એમને બોલાવો અને અમને ટોલ ફ્રી કરાવો. અધિકારીએ જોડે મળવા ગયા, શું વાત થઈ? એ લોકો કોઈ જવાબ જ નથી આપતા ને અધિકારીઓ એમને પ્રોટેક્શન કરે છે. જી આપણી સાથે જિલ્લાના GJ26 ની એક ગાડી અહીંયા ઉભી રહી છે. આજે આંદોલન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં પાછળ વાહનોની કતાર આપ જોઈ શકો છો. બધાની માંગ એક જ છે કે આ ટોલ નાકું સ્થાનિકો માટે ટોલ મુક્ત થવું જોઈએ. આપનું શું કહેવું છે? શું નામ આપનું? મારું નામ પીનાભાઈ ગામિત છે. મેં કાનપુરાના માજી સરપંચ તરીકે 10 વર્ષ ફરજ બજાવી છે. મેં ટ્રાઇબલ એરિયામાં જીવું છું.
ને અમારા બધા ટ્રાઇબલ એરિયાના લોકો અહીંયાથી અવર જવર કરે છે અને આ ટોલ નાકું એવી જગ્યા પર મૂકવામાં આવ્યું છે કે ત્યાં સૌથી વધારે ટ્રાઇબલ એરિયાના લોકો જાય છે, કેમ કે ખેતરે જવાનું હોય કે પછી બજારમાં જવાનું હોય. આ 10 કિલોમીટરના અંદરના લોકોના ગામડા લોકોને આ લોકો ટોલ વસૂલ કરે છે અને એટલો બધો ટોલ વસૂલ કરે છે કે સુરત કરતાં બી વધારે છે. પણ અહીંયા આંદોલન થાય છે પછી શું થાય છે તેની ખબર જ નથી પડતી, કેમ કે અમારા ગરીબ આદિવાસી અહીંયા પીસાઈ રહ્યો છે. ને જે લોકો સત્તા પર છે તે લોકોને મારે વિનંતી નહીં પણ એ લોકોને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં આના માટે તમે કંઈ અવાજ ઉઠાવો કે આના માટે કંઈ પ્રયત્ન કરો. ને તો લોકો હવે જાગૃત થઈ ગયેલા છે. તો આવનારા દિવસો રાજકારણ માટે બી બહુ અઘરું પડવાનું છે, કેમ કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યોને ખબર જ નથી હતી કે લોકો માટે શું સુવિધા કરવાની. આ ટોલ નાકું એટલું મોટું એ છે કે અહીંયા એક ફેરો મારવો હોય તો 150 રૂપિયા કપાય છે. હવે મારે પેલી બાજુ જવું હોય તો 150 રૂપિયા કપાય, આવું હોય તો પછી 120 રૂપિયા કપાય. તો અમારે શું કરવું એમ? એટલે અમે વિરોધ કરીએ છીએ ને આ વિરોધ નોંધાવે છે. આવનારા દિવસોમાં જે તે કરતા હરતા છે તે લોકોની નૈતિક જવાબદારી આવે કે સામાન્ય માણસ માટે એ લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ, પણ અવાજ નથી ઉઠાવતા. એટલે લોકોને બી અપીલ કરું છું કે આવનારા દિવસોમાં બધા જે કંઈ સરપંચ હોય કે તાલુકા સભ્ય હોય કે પછી વોર્ડ સભ્ય હોય એને એટલો સવાલ કરો કે અમારા માટે તમે શું કરશો ઇલેક્શન જીતીને. એ જ પ્રશ્ન મારો છે ને એ લોકોને બી અપીલ કરું છું કે તમે બી પ્રશ્ન કરો, કેમ કે 100-200 રૂપિયામાં મત આપવાથી આપણો આખા રોજના 150 રૂપિયા કે 200 રૂપિયા ચૂકવીને આપણે ટોલ નાકું પાસ કરવાનું એ શું કામનું એમ? હું પ્રવીણ કનૈયાલાલ સાપી કે અત્યારે સોનગઢથી મને ઉચ્છલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે. પોલીસ તરફથી મને કોઈ તકલીફ નથી, પણ વ્યારા, સોનગઢ અને તાપી જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપણું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ જ રાખો. જે થશે તે કોઈએ ઉગ્ર બનવાનું નથી અને ગમે તે થાય આંદોલન આજે કરવું છે ને કરવું છે.